ગૌર પૂર્ણિમા મહોત્સવ જેને ભગવાન શ્રી કૃષ્ણના ગૃહ અવતારના દિવ્ય અવતરણ રૂપ માનવામાં આવે છે તેને હરિકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષય પર ચિંતામણી નામક ખાસ નાટક ભજવવામાં આવ્યું હતું। સાથે સાથે આજે દિવસભર વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા। ગૌર પૂર્ણિમા મહોત્સવમાં દિવસભર મહાસંકીર્તન, પાલખી ઉત્સવ, પ્રભુનો મહાઅભિષેક, મહાઆરતી અને ફૂલોની હોળી ઉજવવામાં આવી હતી। દર વર્ષે ધૂળેટીના દિવસે ભાડજ મંદિર ખાતે ગૌર પૂર્ણિમા મહોત્સવની ઉજવણી એ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। श्री गौर पूर्णिमा महोत्सव ए भगवान श्री चैतन्य महाप्रभुનો अवतरण दिवस गौर पूर्णिमा नामથી અહીંયા મંદિરમાં ઉજવવામાં આવે છે। સવારથી જ ભગવાનને વિશેષ શણગારની સાથે સાથે મંદિરના ભક્તો દ્વારા ધરાયેલા 108 વ્યંજનોનો રાજભોગ ધરાવવામાં આવ્યો છે અને અત્યારે ઉત્સવમાં ભગવાનની પાલકી ઉત્સવ ઉજવવામાં આવી અને સાથે સાથે ભગવાનનું મહાઅભિષેક પણ આયોજન થાય છે, જેમાં 7 નદીઓના પવિત્ર જળથી 108 કલશમાં એકત્ર કરેલા જળથી, પુષ્પોથી, ફળોના રસથી ભગવાનનો મહાઅભિષેક થશે અને તે પશ્ચાત ભગવાન ચૈતન્ય મહાપ્રભુના જીવન લીલા ઉપર આધારિત એક નૃત્ય નાટિકાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઉત્સવના અંતે ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવશે અને અભિષેકમાં ચડાયેલા બધા પુષ્પો અને જળથી બધા ભક્તો ઉપર પુષ્પ હોળી, પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે।